સાઉથ બોપલમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રી બુકિંગના નામે કરોડોનું કૌભાંડ થઈ રહ્યું છે। એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી। ₹35 કરોડથી પણ વધારાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। આ કૌભાંડના મામલે પોલીસે આરોપી જયદીપ કોટકની પણ ધરપકડ કરી છે। અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન સ્કીમમાં પ્રી બુકિંગના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ મામલે બોપલ પોલીસે મુખ્ય આરોપી જયદીપ કોટકની ધરપકડ કરી હતી। જમીન ખરીદી કર્યા વગર તથા રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરી 35 કરોડથી પણ વધારે રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। આ મામલે તપાસ કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એસઆઈટી બનાવી છે અને આ સમગ્ર છેતરપિંડી મામલે 138 લોકોની અરજી પોલીસને મળી છે। આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી। दिन प्रतिदिन छेतरपिंडीना मामलो वधी रह्यो छे। छेतरपिंडीना फ्रॉडना किस्साओ वधी रह्या छे અને વધુ એક ફ્રોડનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે। અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન સ્કીમમાં પ્રી બુકિંગના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે અને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે બે નામજોગ આરોપીઓ છે એને જયદીપ કોટકની પૂછપરછમાં જે ઓર લોકોના જે નામ આવશે એની કાલ અમને જો એની પોલીસ રિમાન્ડ મળેલી છે એની કન્ટિન્યુઅસ પૂછપરછ અમારી એસઆઈટીને તરફથી અને જે તે આઈઓ જે છે એને તરફથી ચાલુ છે। એમાં જે લોકોના નામ આવશે એ લોકોને પૂછપરછ કરવામાં આવશે અને એને વિરુદ્ધ કાર્યવાહી